અમિત રંગાણી and welcome back to our YouTube channel. આજે આપણે કોષની અંગિકાઓનો સૌથી પહેલો ટોપિક અંતઃકોષરસ જાળ વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ એની આકૃતિ દોરતા શીખીએ. તો આકૃતિમાં સૌથી પહેલા આપણે ડ્રો કરીશું કોષ કેન્દ્ર પટલ, જે આપણે દ્વિસ્તરીય આવરણ ધરાવતું હતું. કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર પટલને આપણે છિદ્રો ધરાવતા હતા. તમે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમે જુઓ તો કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો હતો આપણે. તો કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ છે એ દ્વિસ્તરીય છે અને એમાં છિદ્રો પણ હતા. તો એના સાથે જોડાયેલ હોય છે અંતઃકોષરસ જાળ. તો સાથે સાથે ડ્રો કરતા જઈશું અને એની રચના પણ સમજતા જઈએ. તો અહીંયા શું હતું? રિબોઝોમ્સના કોણ હતા? એટલે આપણે એનું નામકરણ કરી દઈએ. તો આ શું છે? કોષ કેન્દ્ર પટલ છે. શું છે? કોષ કેન્દ્ર પટલ છે. કોષ કેન્દ્ર પટલ છે. તો અંતઃકોષરસ જાળ કેવી હોય? અંતઃકોષરસ જાળ પર પુટિકાઓની અને નલિકાયુક્ત રચના છે. જાળી જેવી રચના છે. આગળ દોરીશું એટલે ખબર પડશે. ફરીથી શેની બનેલી છે? પુટિકાઓ અને નલિકાઓની. તો જો નલિકાઓ કેવી છે? તો નલિકાઓ આપણે પહેલા શરૂઆત કરીએ કે આવી નળી હોય છે મોટી મોટી. નલિકાઓ ડ્રો કરીશું આપણે. ત્યારબાદ થોડી એનાથી આગળ મોટી નલિકાઓ ડ્રો કરીએ, જેથી એની રચના જાળી જેવી દેખાય. તો તમે જોડે જોડે દોરતા જજો, સાથે સાથે તમને દોરવામાં સરળતા પડશે. જાળી જેવું થતું જશે. ધીરે ધીરે તમે આગળ જેમ આગળ વધશો એમ નલિકાઓ મોટી કરતી જવાની અને તે નલિકાઓને નજીક રાખવાની, પરંતુ તેમની નલિકાઓ મોટી દોરવાની. એટલે શું? તો તમને નળી આવી જાડી દોરવાની અને નલિકાઓ વચ્ચે જગ્યા રાખવાની નહીં. ઓકે, 4-5 દોરવી, વધારે દોરી શકો છો તમે. તો તેની નલિકાઓ હોય છે આવી રીતે, અને નલિકાઓ એકબીજાની સાથે આવી રીતે જોડાયેલી હોય એટલે આપણને કેવી રચના જોવા મળે? જાળી જેવું દેખાય. તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે કે તમને જાળી જેવું દેખાતું હશે. જો દેખાય છે. હજી બી તમે કરી શકો છો તમારી જરૂરિયાત મુજબ, તમારી જગ્યા મુજબ, આકૃતિ મુજબ તમે કરી શકો. આવી નલિકાઓ દોરવામાં આવે છે. એટલે હોય છે, જરૂર નથી સીધી જ હોય, ખરબચડી પણ હોય, થોડી આડી અવળી પણ હોય. એટલે એક્ઝેક્ટ આડી ગોળાકાર હોય એવું જરૂર નથી. કેવી હોઈ શકે? તો જો લાંબી હોય તો જો ઘણી નલિકાઓ લાંબી જોવા મળે. નલિકામાં હોય તો નલિકાઓ તો છે જ. ગોળાકારની હોય તો શરૂઆતની જો થોડો ગોળાકાર શેપ આવશે અને કોથળી જેવી પણ હોય. તો એવી શું ધરાવે છે? પુટિકાઓ. તો એક બે સ્થાન પર આપણે પુટિકાઓ દર્શાવી દઈએ. બહારની સ્થાને પુટિકાઓ નામ કોથળી જેવી હોય. બરાબર છે? અહીંયા આપણે એક બે પુટિકાઓ દર્શાવી દઈએ. ને નલિકાઓ સાથે પુટિકાઓ પણ જોડાયેલી હોય છે. અને પુટિકાઓ પણ નલિકામાંથી જ બનતી હોય છે. એટલે ત્યાં પુટિકાઓ આવી પણ હોય, ગોળાકાર હોય, નળાકાર હોય, કોથળી જેવી પણ હોય, એક્સેટ્રા એક્સેટ્રા હોઈ શકે છે પુટિકાઓ. બરાબર છે? તો જેમ જેમ આપણે રચના જોતા જઈશું, સમજતા જઈશું, તેમ તેમ આપણે એના સાથે સાથે નવી નવી જે વસ્તુઓ બનતી હશે એનાથી એ ઉમેરતા જઈશું. હવે એને જોડવી પણ પડે અંતઃકોષરસ જાળને. તો અંતઃકોષરસ જાળને જોડવા માટે તમે આવી રીતે જોડી શકો છો. એને એક સાથે જોડવી જરૂર નથી હોતી. તમે આવી રીતે અલગ અલગ સ્થાને પણ જોડી શકો. આ નજીક એટલા માટે રાખી હતી કે આપણને ખબર પડે કે અહીંયા જોડવું પડશે. ઓકે, તો
તો જ્યાં જોડવાનું હોય તે નજીક રાખવાનું, એના સિવાય પાઇપો એટલે કે નળિકાઓ થોડી દૂર રાખવાની. તો તમે સરળતાથી જોઈ શકો કે જો આ રચના કેવી જોવા મળે છે, નલિકાકાર જોવા મળે છે આ રચનાઓ. ત્યારબાદ તમારે દોર્યું તો જે આગળ એક પણ દોરી શકાય જે તમને અનુકૂળતા આવી શકે તો દોરી શકો, તો ના અનુકૂળતા તો નહીં દોરવાની. ડિપેન્ડ ઓન યુ કે ભાઈ જગ્યા છે, જગ્યા હોય તો દોરો, જગ્યા ના હોય તો ના દોરો, ચાલે. પણ 5 કે 6 દોરો તો વધુ સારું, તો એ સ્પષ્ટ અને સારી દેખાય. જેટલી અંતઃકોષરસ તમે સ્પષ્ટ અને સારી દૂર દોરશો, મોટી મોટી નળિકાઓ દોરો એટલું સ્પષ્ટ દેખાય છે. તો જુઓ અંતઃકોષરસ ઝાડની રચના કેવી છે, પટલની રચના. એટલે આ જે લાલ કલરના આપણે પટલ દોર્યું છે એ છે પટલ આઈડીમાં, બરોબર છે. અને એ કોષરસ પટલ જેવું હોય છે. આ પટલની રચના કેવી હોય તો જે આપણે અંતઃકોષરસ પટલ જોયું હતું પહેલા લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે, બે લેક્ચરના પહેલાના વિડિયોની તમે જો તો કોષરસ પટલ આપણે ભણ્યા હતા. કોષરસ પટલની રચના જેવી હોય એવી જ રચના આની જોવા મળે છે. હવે અંતઃકોષરસ ઝાડનું કાર્ય શું છે? અંતઃકોષરસ ઝાડનું કાર્ય એ કોષ કેન્દ્ર, એટલે અહીંયા છે કોષ કેન્દ્ર અને અહીંયા હોય કોષ રસ. તો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્ય અને પદાર્થનું વહન કરે. અહીંથી છિદ્રમાંથી અહીંયા જશે, સાથે સાથે પદાર્થ જગ્યામાંથી અહીંથી કોષ કેન્દ્રમાંથી કોષ રસ સુધી પહોંચે છે. બીજી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે. તો કોઈ પણ અંગિકાઓ જોઈતી હોય અને અંગિકાઓ વચ્ચે પટલ બનાવવું હોય ફરતે, તો પટલ માટે આ અંતઃકોષરસ પોતાની સપાટી આપી દેશે. કારણ શું? એની પાસે સપાટીનું ક્ષેત્રફળ બહુ જ વધુ છે. બીજું પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ આપણે ચેપ્ટર 7 માં જોઈશું. એ આપણા જેવા એટલે જેની અંદર હાડકા હોય અને કરોડરજ્જુ ધરાવે એવા પૃષ્ઠવંશી પ્રાણીઓ. તો પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર લીસી અંતઃકોષરસ ઝાડ. તો લીસી અંતઃકોષરસ ઝાડ શું છે? થોડું વેટ કરો, આવશે. પ્રાણીઓમાં લીસી અંતઃકોષરસ ઝાડ એ શું કરે છે? ઝેરી દ્રવ્યને બિનઝેરી કરે છે. જાતે જાતે જ કરે. ધારો કે ખોરાકની અંદર ખાવામાં ઝેરી દ્રવ્ય લેવાઈ ગયા હોય તો એને શું બનાવે છે? બિનઝેરી બનાવે છે. થોડું નામકરણ કરી અહીંયા પુટ્ટિકાઓ માટે. પુટ્ટિકાઓ ઓકે. તો એની રચના થઈ, એના કાર્ય થાય. હવે એના પ્રકાર, મેઈન વસ્તુ ધ્યાન રાખજો, એના પ્રકારો છે. પ્રકારોમાં બે પ્રકાર છે, ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. કોષરસ ઝાડને અંગ્રેજીમાં એન્ડોપ્લાઝમિક રેક્ટેક્યુલમ કહેવાય. શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેક્ટેક્યુલમ. તો એનો પ્રકાર જો ખરબચડી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી એટલે એને અંગ્રેજીમાં કહેવાય રફ. તો એનો પહેલો આર. અંતઃકોષરસ ઝાડ એટલે કહેવાય એન્ડોપ્લાઝમિક રેક્ટેક્યુલમ. ખરબચડી અંતઃકોષરસ ઝાડ. એવી જ રીતે લીસી અંતઃકોષરસ ઝાડ. લીસી એટલે સ્મૂથ, તો સ્મૂથ નો એસ અને ઈઆર એટલે અંતઃકોષરસ ઝાડ. એન્ડોપ્લાઝમિક રેક્ટેક્યુલમ. ઓકે. હવે એક પછી એક એના પ્રકારોનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ અભ્યાસ કરીએ ખરબચડી અંતઃકોષરસ ઝાડનો. તો ખરબચડી અંતઃકોષરસ ઝાડને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોયું તો એની સપાટી કેવી જોવા મળી? ખરબચડી. ખરબચડી કેમ હતી? કારણ કે એની સપાટી પર કણો આવેલા હતા. તો જો તમે જુઓ તો અહીંયા સપાટી પર આપણે કણો બતાવી શકીએ છીએ સામાન્ય રીતે. તમે જોઈ શકો છો એની સપાટી પર છે આવા કણો ધરાવે છે. અંદર પણ તમે દોરી શકો, પણ સપાટી પર દોરો તો સારું. સપાટી પર આવા કણો ધરાવે, અને આવા કણો હોય એટલા માટે કેવી બની જાય છે? ખરબચડી બની જાય છે. તો આપણે બે દોરવાની, બાકીની 3 થી 4 નહીં કરવાનું, બરાબર? તો શરૂઆતની 2 કે 3 તમે કરી શકો છો ખરબચડી. તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જે સપાટી કેવી જોવા મળી છે? ખરબચડી જોવા મળી છે. એ ખરબચડી સપાટી પર એટલા માટે શું કહેવાય? ખરબચડી અંતઃકોષરસ ઝાડ. તો એ ટપકા ટપકા છે જે આ કણો છે, આ કણોને શું કહેવાય? તો આવેલા આ કણોને તમને સારી રીતે ઓળખો જ છો, એને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. શું કહેવાય? રિબોઝોમ્સ કહે છે. રિબોઝોમ્સ કહે છે. તો સાથે સાથે હું નામકરણ કરી દઈએ.
આ કણ છે એ શું છે તો કે ભાઈ આ કણ છે એ રિબોસોમ્સ છે કણ એ રિબોસોમ્સ છે અને આ જે આ સપાટી જે છે આ અંતઃકોષીય જાળ છે એ કેવી છે ખરબચડી અંતઃકોષીય જાળ ખરબચડી અંતઃકોષીય જાળ ખરબચડી અંતઃકોષીય જાળ એટલે શરૂઆતમાં જે કોષરસ જાળ જોવા મળે એ કેવી હોય છે ખરબચડી હોય છે તો જુઓ રિબોસોમ્સ શેમાં હોય તો દરેક સક્રિય કોષ એટલે જે કોષ કાર્ય કરે તેને સક્રિય કોષ કહે છે તો દરેક સક્રિય કોષમાં રિબોસોમ્સ હાજર હોય અને રિબોસોમ્સ શેનું કાર્ય કરે છે એક માર્ક્સ માટે યાદ રાખવાનું રિબોસોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે આપણા ખોરાકમાં રહેલા પ્રોટીન આપણા ખોરાકમાં રહેલું પ્રોટીન કોણ લઈ લે રિબોસોમ્સ લઈ લે છે ત્યારબાદ આ પ્રોટીન એ આપણા કોષને પોષણ આપવા માટે મોકલવામાં આવે છે હવે તમે આકૃતિમાં જોઈ શકો આ કોષ કેન્દ્ર છે તો આ કોષ કેન્દ્રની નજીક કઈ અંતઃકોષીય જાળ છે તો તે એટલે કોણ ખરબચડી અંતઃકોષીય જાળ ખરબચડી અંતઃકોષીય જાળ એ કોષની નજીક હોય છે કોષની નજીક હોય છે આ યાદ રાખો ચોપડીમાં નથી આવ્યું પણ એક માસ માટે કાનો તમે એક મુદ્દો કદાચ જો ખરબચડી અંતઃકોષીય જાળ અને લીસી અંતઃકોષીય જાળનો તફાવત પૂછાય તો તફાવત તમે એક મુદ્દો ઉમેરી શકો છો તમે એની અંદર આકૃતિનું વર્ણન કરી શકો શેનું સંશ્લેષણ કરે એનું વર્ણન કરી શકો અને ક્યાં હોય એનું વર્ણન કરી શકો તો તમને ઈઝીલી ત્રણ મુદ્દા મળી જાય છે ત્યારબાદ આગળ વધીએ તો લીસી અંતઃકોષીય જાળ અંગ્રેજીમાં શું કહેવાય સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેક્ટેક્યુલમ લીસી અંતઃકોષીય જાળ એક માસ માટે યાદ રાખવાનું શેનું સંશ્લેષણ કરે છે ચરબીનું સંશ્લેષણ કરે ખરબચડી અંતઃકોષીય જાળ પ્રોટીનનું સંશ્લેષણ કરશે લીસી અંતઃકોષીય જાળ ચરબીનું સંશ્લેષણ કરે છે તો એ કોષના નિર્માણ માટે જરૂરી લિપિડ પૂરા પાડે છે એટલે ધારો કે આપણા કોષમાં કોઈ લિપિડ્સ જોઈએ તો લિપિડ્સ કોણ આપશે લીસી અંતઃકોષીય જાળ તો લીસી અંતઃકોષીય જાળ ઉપર ક્યાંય કશું આવેલું હોતું નથી એટલા માટે આ જે દૂર રહેલી અંતઃકોષીય જાળ છે એને શું કહેવાય લીસી અંતઃકોષીય જાળ જેના ઉપર કોઈ કણો આવેલા ના હોય લીસી અંતઃકોષીય જાળ કહે છે તો આ પ્રોટીન અને લિપિડ દ્વારા કોષ રસ પટલનું શું થાય છે નિર્માણ થાય છે એટલે આ જે લીસી અંતઃકોષીય જાળ છે એ શેનું નિર્માણ કરે છે ચરબી અને લિપિડ્સ બંનેનું નિર્માણ કરે અને આ લિપિડ્સ થી શું બનશે લિપિડ્સ થી બનશે કોષ રસ પટલ તો કોષ રસ પટલ બને છે તો આ પ્રક્રિયાને શું કહેવાય જૈવ સંશ્લેષણ પ્રક્રિયા કહે છે જૈવ સંશ્લેષણ કહે છે એટલે કે કોષ રસ પટલનું નિર્માણ થયું છે જે જરૂરી હોય છે જો કોષ રસ પટલ હોય તો આપણો કોષ સજીવ કહેવાય અદરવાઇઝ આપણો કોષ નિષ્ક્રિય થઈ જાય કોષ નિષ્ક્રિય તો આપણે બધા નિષ્ક્રિય થઈ જાય એટલે કે કોષ રસ પટલ હોવું જોઈએ તો કોષ રસ પટલ શેનાથી બને છે લિપિડ્સ અને ચરબીથી બને એ કોણ આપે લીસી અંતઃકોષીય જાળ ત્યારબાદ કેટલાક પ્રોટીન અને લિપિડ્સ એ શેના તરીકે કાર્ય કરે તો એ ઉત્સેચક તરીકે અથવા અંતઃકોષીય જાળ તરીકે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ કારણ કે બંને તરીકે કાર્ય કરે છે અને તે કોષ કેન્દ્ર અહીંયા છે લીસી અંતઃકોષીય જાળ અહીંયા છે તો કોષ કેન્દ્રથી કેવું છે દૂર હોય છે એટલે તે કોષ કેન્દ્રથી દૂર હોય છે તો આ એક માર્ક્સ માટે યાદ રાખવાનું એક્ઝામમાં પૂછાય તફાવત સ્વરૂપે તો તમને આવડવું જોઈએ તો એ એમસીક્યુ માં અથવા તફાવતમાં પૂછી શકે છે ઓકે
આને હંમેશા શું કરવાનું યાદ રાખવાનું ઓલવેઝ રિમેમ્બર ઓકે સો આજે આપણે ભણ્યા અંતરકોષના જાળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરોની અંદર ધીરે ધીરે દરેક કોષની અંગિકાઓનો અભ્યાસ કરીશું